ગમે ત્યારે દીવા નહીં બનાવે ને ગમે ત્યારે ધક્કોય મારી દે. કૃષ્ણ એક જ એવો છે, ધક્કો નથી મારતા. કોઈએ ધક્કો માર્યો હોય અને તમે પડી ગયા હોય તો હાથ પકડીને ઉઠાડે છે. गिरे हुए को उठाता है और उठा के दौड़ाता है, वो कृष्ण है. दौड़ता हुआ को गिराता नहीं है. आदमी गिरे दौड़ते हुए को गिराता है. तो कृष्ण का जाप ऐसा कर कि गिरे हुए को उठाएगा कृष्ण, निमित्त बन. और तेरे संग में तेरे चक्रवर्ती रहेंगे तो એને તારો સંગ લાગશે, તો એને પણ એના ચક્રવર્તીપણાનું અભિમાન નહીં આવે, કર્તાપણાનું અભિમાન નહીં આવે. આપણને બધાને કર્તાપણાનું અભિમાન છે. મેં નોકરી કરી એટલે પૈસા ભેગા થયા. હું ન હોત તો આ લોકો એક રૂમમાં ભાડે રહેતા હોત. બેન, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ ઠાકોર દે છે. તને નિમિત્ત બનાવે એટલે તારે ચગી નહીં હાલવાનું. ગાડીમાં બેઠા હોય ટ્રેનમાં અને ગંતવ્ય સ્થાને પહોંચીએ તો આપણે શું કહીએ, ગાડી બહુ સરસ હતી, 3.5 કલાકમાં પહોંચાડી દીધા. પણ ચલાવવાવાળો ઓલો આગળ બેઠો હતો ને, તો આપણા જીવનનો સારથી ચલાવવાવાળો છે ને કૃષ્ણ. એટલે આ બધા કાર્ય થાય છે અને તમે કરતા બની જાઓ છો. ખોટું થાય ત્યારે એમ કે અરે ભગવાન આની યારે આવું કેમ કર્યું. ખોટું કરે એ ભગવાન એમ, અને સારું કરો એ તમે. ઊંધું છે મારા વાલા. ખોટું આપણે કરીએ છીએ, સારું ભગવાન કરે છે. જે હાથે તમે સેવા પહોંચતા હો ને એ હાથે તમને કોઈને લાફો મારવાનું મન નહીં થાય. તમે ખંચકાઈ જશો. જે મોઢે તમે કીર્તન કરીને ગુણાનુવાદ કરતા હશો ને એ મોઢે તમને ગાળો દેવાનું મન નહીં થાય. એ મોઢે તમને બીજાની પંચાત કરવાનું મન નહીં થાય. બીજાનું ખરાબ કરવાનું મન નહીં થાય. સત્સંગ કરીએ છીએ ત્યારથી આપણે લીસા બન્યા છે. અત્યારે ઘણાય જીવનમાં પ્રસંગ એવા બને કે આપણે એને કહી દઈએ કે તમે જે કરો છો તે ખોટું છે, અને સાબિત કરી દઈએ કે આવું ખોટું તમારાથી થાય ને. પણ એમનામાં ને આપણામાં ફેર શું? આપણું સારું ખોટું કરવાવાળા આપણા પ્રભુ છે. આપણે તો નિમિત્ત છીએ. એક બેન જોબ કરે છે ને એના વરને બિચારાને ઓલું કંઈક કારણસર જોબ છૂટી ગઈ. હવે 2-3 મહિનાથી ને પ્રયત્ન કરે છે પણ કાંઈ, આ તો એવું ઠાકોરજીની ઈચ્છા હોય ત્યાર થાય. એટલે એના વર ગાડી ને સ્કૂટર બી, એટલે એના વરે એકવાર ગાડી લીધી કે હું અહીંયા સરને મળી આવું. તો ઓલા બેન કે હવે તમે કમાતા નથી યાદ રાખવાનું તમારે, આવા ખોટા ગાડીના પેટ્રોલ બળાય. પેલો કે હજી તો 2-3 મહિના થયા છે, કિંમત કોડીની થઈ ગઈ. તમે કમાઓ છો તો તમારી કિંમત છે. તમે કાંઈ નથી કરતા તો તમારી કિંમત નથી. ઠાકોરજી બધું કરે છે છતાં આપણે એને ઘરમાં લાવીએ છીએ. જોબ દેવાવાળા કોણ? સ્ટેટસ માન મટ્ટો દેવાવાળા કોણ? પ્રભુ. હવે કે ઘર ના. તો આ સંત મહાત્માએ કહ્યું સાંભળ,
તારો રાજા ચક્રવર્તી થયો ને એટલે એને અભિમાન આવશે, કર વધુ ઉઘરાવશે, પ્રજાને રંજાડશે. ત્યારે તું સાચું કહેજે, સમજાવજે. પણ એ ક્યારે તું સાચું કહીશ ત્યારે તારું સાંભળશે? જ્યારે તું રોજ જાપ કરતો હોઈશ તો એ કૃષ્ણનો તારા અંદરનો પ્રભાવ એને કંટ્રોલ કરશે. તું કાંઈ નહીં કરી શકે. તું અહીંયા આવ્યો તો કેવો મૂંઝાઈ ગયો તો કે ક્યાં લખું, નહીં લખીને જાઉં તો રાજા ફાંસીએ ચડાવશે, અને ખોટું બોલીશ ને પકડાઈ જાય તોય ફાંસીએ ચડાવશે. તારે આ બાજુ ખાઈ હતી ને આ બાજુ ખીણ હતી. મેં તને રસ્તો નથી બતાવ્યો. હું જ્યાં જાપ કરું છું ને એ કૃષ્ણએ તને રસ્તો બતાવ્યો છે. કર્તુમ અકર્તુમ અન્યથા કરતું. ઓલું કે બાબા હું નહીં જાઉં, મને હવે સંસારમાં નથી જાઉં. બાબા મારે નથી પડવું સંસારમાં, મારે હવે અહીંયા જ રહેવું છે. બાબા મને ના છોડો, તમે છોડી દો બાબા, હવે મને અહીંયા જ બેસ. સાંભળ, દરેકને પોતાનું કર્તવ્ય હોય. તારે પત્ની બાળકો છે એ ક્યાં? સંસારમાંથી ભાગીને અવાય, છોડીને અવાય? તારી ફરજ શું છે? તું દીવાન છો તો પ્રજા તરફ પણ તારી ફરજ છે રાજા ખોટું કરે ત્યાં રોકવાની. ફરજ ક્યારે તું સારી રીતે બજાવીશ? તું જાપ કરીશ સત્ય શ્રી કૃષ્ણ શરણમમાં, તો તારી અંદર બેઠેલો કૃષ્ણ બધું તારા હાથે સારું જ કરાવશે. તારા રાજનું સારું કરાવશે, તારા રાજાનું સારું કરાવશે, તારી પ્રજાનું અને તારા ઘરનું. પાછું મારે આમાં નથી પડવું. સાંભળ, તો અહીંયા અત્યારે એકલો જ આ પર્વતમાંથી ઠંડી ઠંડી લહેરિયા આવે છે. ચારે બાજુ વાતાવરણ આ જાપ કરીએ છીએ એનો પ્રભાવ છે કે પવિત્ર છે. એટલે અન્ય તત્વ અહીંયા પ્રવેશી શકતા નથી. એટલે બધા તત્વોથી પર થઈને તું અહીંયા મારી પાસે છે. તારામાં ભક્તિ પલ્લવિત થઈ છે, પણ તું પાછો રાજમાં જઈશ ને તો તું દીવાન બની જઈશ. અહીંયા તું દેવની નજીક છો, ત્યાં સત્તાની નજીક કહીશ. બાબા હવે તો મારે નથી જ જવું, હવે હું બધું છોડી દીધું. હું ભગવા પહેરી લઉં એટલે કોઈ મને ગોતવા આવે તો મળે ને. હું તને અહીંયા બેસવા નહીં દઉં. કર્મ છોડીને ક્યાંય જવાય નહીં. તને જે કાર્ય સોંપ્યું છે પ્રભુએ, ઈલાબેન તમે સત્સંગ, મારે વાલો હું સત્સંગ સરસ નથી કરતી. મને જે કાર્ય સોંપ્યું છે, ઓફિસમાં હતા તો ક્લાર્ક હોય, પટાવાળા હોય, ઓફિસર હોય, તો મને ઓફિસરનું કાર્ય સોંપ્યું હતું કે ઈલાબેન તમે પોસ્ટ માસ્ટર, તમારે મેનેજ કરવાનું. તો એ ગવર્મેન્ટે મને સોંપ્યું હતું એ કરતી હતી. મારી જાતે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ નહોતી બની ગઈ. તો અહીંયા પણ જે કાર્ય સોંપ્યું છે, આ તમે વિડીયો ઉતારો છો. આજે હું એકલી અહીંયા ભીતારે બોલ બોલ કરું તો આ બધાના લાભ મળે છે. તો તમને નિમિત્ત બનાવ્યા છે કે તમે આ કાર્ય કરો. એમાં તમે એક્સ્ટ્રાઓર્ડિનરી નથી કરતા અને હું પણ એક્સ્ટ્રાઓર્ડિનરી નથી કરતી. કરવાવાળો તો આર્યો બેઠો છે સામે. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा.
આ બધું કરતું મકરતું એ જ છે. તું જા બાબા, એક શરતે જાઓ, હું મહિનામાં એક દિવસ આખો દિવસ તમારી પાસે બેસીશ, જાપ કરીશ, જરૂર આવજો. બાબા કે મને ખબર છે, ત્યાં ગયા પછી આ માહોલ નહીં હોય, આ વાતાવરણ નહીં હોય, આ વમળો નહીં હોય, આ તરંગ નહીં હોય. ત્યાં સંસાર ને પ્રપંચ ને તારું ને મારું. જો વ્રજમાં જઈએ ત્યારે ઘર યાદ આવે છે. બેઠક જઈએ ને વલ્લભ પાસે બેસીએ ને સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ ને સત્સંગ કરીએ ને ઝારીજીનું જળ લઈએ ને મેવો લઈએ ને ઘરે આવીએ તો પાછા કોઈ પૂછે કે ઈલાબેન ત્યાં ઓલું હતું એનું શું હતું, પાછા રાજી થઈને કહીએ. અનુસંધાન આખો દિવસ વ્રજ લીલા અને લીલા સ્થળીનું રહે. હા, કરતો હશું થોડી વાર ઘરની પંચાયત કરે, આપણે કાંઈ સંત નથી. પણ વ્રજમાં વાતાવરણ એ છે, વૃક્ષો એ વૈષ્ણવ છે, પુષ્પો, ફળ, ફૂલ, વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્રે ચત્રભુજ. એ રજમાં હાલીએ તો એ રજમાં કૃષ્ણના ચરણારવિંદની રજ. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. આજે યમુનાજી માટે ગવાય છે. તો ત્યાં એ માહોલ એવું છે. છોકરાઓને ફોન આવે ને કે આ ટેન્ડર પાસમાં, કંઈ વાંધો નહીં બેટા, ઠાકોરજી અને ઘરે આવ્યા તો એક પૈસો ઓછો ભર્યો હોત ને તો મેળ પડી જાય. જો આ માહોલ, આ તારું મારું, જો પાડોશી આપણી બાજુ કચરો નાખ્યો, ત્યાં બધું યાદ આવતું હતું. માહોલ બદલાઈ ગયું. ત્યાં ઠાકોરજીની લીલા સ્થળી છે. મને જેટલા મળે ને એમાં 10 જણા તો એવું કહે છે તમને વ્રજ બહુ ગમે જ નહીં ઈલાબેન? હા મારા વાલા, વ્રજ મને ગમે છે, પણ વ્રજ મને બોલાવે છે. મારા બસની વાત નથી કે હું વ્રજમાં જાઉં. હું વ્રજમાં જવાવાળી કોણ? લોકો ટિકિટ કરાવેલાય પાછા આવી જાય છે. તો તું જા બાબા, મહિને તો સારું આવજે, નહીં આવી શકે તો બંધાઈ જઈશ. જય શ્રી કૃષ્ણ કર્યા. બાબા હાથ મૂકો ને માથે કે ત્યાં જાઉં ત્યારે મારી ભક્તિ વધે. એ કે હવે તું જાણ ને કૃષ્ણ જાણે. હવે તું મારો નથી રહ્યો, પણ સંસારનો છો કે નહીં એ મને ખબર નથી. મેં તો તારા બીજ વાવી દીધું. હવે બીજમાં જો તને સંસારનો તાપ લાગી ગયો તો બીજ શેકાઈ જશે, એમાં કાંઈ ઉગશે નહીં. પણ જો તને જાપથી ને અંદર ભાવ ઉઠો તો તું ખીલી ઉઠીશ. તો તું સંસારમાં રહીને બધાનું સારું કરતાં કરતાં પણ તારા મનમાં સતત શ્રી કૃષ્ણ શરણમમાં હશે. વલ્લભે આ જ કહ્યું છે, સતત શ્રી કૃષ્ણ શરણમમાં. આ બધું સાંભળીએ બોલીએ ત્યારે નક્કી કરી લઈએ, હું કરી લઉં. પણ જેવા બહાર ગયા, આરાધ્ય નથી આવ્યો, 2 કલાક થઈ ગયો છે. હા બેન, અંદર તો તું કહેતી હતી સંસાર રજ એવો છે કે અસાર હોવા છતાં કંસાર કરીને ખાઈએ છીએ. દીવાને ભૂસીને એના રાજાનું નામ લખ્યું. બાબાની આજ્ઞા લઈને ગયો. રાજાએ આવ્યા એટલે ભેટી પડ્યા. ચક્રવર્તી મારું નામ લખે. લાલ અક્ષરથી લખ્યું ને, બધાને વંચાય એમ. દીવાને ખોયા ખોયા કેમ લાગો છે? ના ના,
થાકી ગયો છું. સાંજે પાર્ટી રાખીએ ને એમાં આપણે બધાય એન્જોય કરીએ કે મારું નામ ચક્રવર્તીમાં આવી ગયું. કારણ કે પર્વત પર લખાય એ ક્યારેય ભૂસાતું નહીં. દીવાન કે હું એકનું ભૂસીને જ તમારું લખીને આવ્યો છું. કાલ બીજા આવશે એ તમારું ભૂસીને બીજાનું લખશે. તમારા પછી કોક તો ચક્રવર્તી થવાનો જ છે. રાત્રે પાર્ટી હતી. રાજાએ બધાને મોઢે વખાણ કર્યા કે આ જઈ આવ્યા ને ત્યાં આવી રીતે લખી આવવાનું કર્યા. આને સતત ઓલા બાબાનું જ દેખાય કે મને તો આપવો છે તો એક પગ આપી દે લે. આપણા હાથમાં કાંઈ છે? સાક્ષી ભાવે રહ્યા. ઘરમાંય સાંજે રાત પડી એટલે બધું બંધ કરીને જાપ કર્યા 1 કલાક. શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ. એની પત્ની કે તમે આવ્યા ત્યારના આમ ખોયા ખોયા કેમ રાખો છો? કાંઈ એવું બન્યું છે જે મને ન કહી શકાય? ના ના, કશું જ નહીં. રૂમ બંધ કરીને કે ભગવાનનું કે હે શું તમારે ભગવાનને તો 12મો ચંદ્રમાં. હું આવી અને અમાસના દિવસે બ્રાહ્મણને સીધું દઉં તો કે આનેથી તને ભગવાન મળવાના છે. 11નું વ્રત કરવું એટલે કે ભૂખ્યા રહેવાથી ભગવાન મળવાના છે. આ ભિખારીઓ ભૂખા હોઈ જાય છે તેને ભગવાન મળે છે. તમે ભગવાનનું નામ લ્યો છો.